નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. જામનગરની વાત કરીએ તો અહીં રહેણાંક મકાનમાં આગની ઘટના બની છે. સોનિયાનગરમાં રહેણાંક મકાનમાં કુકર ફાટતા આગ લાગી. ફાયર બ્રિગેડના સ્ટાફે જઈને તાળું તોડી મહિલાને સળગેલી હાલતમાં બહાર કાઢી. મહિલાને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું. તો કુકર ફાટતા મહિલા દાજી હતી. કુકર ફાટતા આગ લાગી હતી. આગ લાગવાને કારણે ફાયર બ્રિગેડના સ્ટાફે જઈને તાળું તોડ્યું અને મહિલાને સળગેલી હાલતમાં બહાર કાઢવામાં આવી. જોકે આ મહિલાને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા કિંજલ કાળસરિયા પાસેથી. કિંજલ, કેવી રીતે આ ઘટના બની જેમાં આગ લાગી હતી અને આખરે મહિલાનું મોત થઈ ગયું? બિલકુલ સમીર, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર શહેરના જે ગાંધીનગર વિસ્તાર છે, ગાંધીનગર સ્મશાન નજીક આવેલું જે સોનિયાનગર છે, ત્યાં મ્યુનિસિપલ ગેટ સામે એક રહેણાંક મકાનમાં આજે બપોરે અચાનક જ આગ લાગી હતી. ધડાકાભેર કુકર ફાટ્યું હતું અને જેને લઈને આગની ઘટના જે ઘટી હતી તેને લઈને આસપાસના જે લોકો છે તે એકત્ર થઈ ગયા હતા અને સ્થાનિકોએ ફાયર બ્રિગેડને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો છે એ સોનિયાનગર વિસ્તારમાં પહોંચ્યો હતો અને જે મકાનમાં આગ લાગી હતી, જે ધુમાડા નીકળતા હતા, તે મકાન જે છે એ મહિપતસિંહ નામના વ્યક્તિનું હતું ને ત્યાં તાળું મારેલું હતું, જેથી કરીને તાત્કાલિક ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા મેઇન ગેટ છે એમનો દરવાજાનું તાળું તોડી અને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌપ્રથમ જે વીજળીનો પુરવઠો છે તે બંધ કરવામાં આવ્યો હતો અને એક ગાડી પાણીનું જે બારો ચલાવી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર ઘર વખરી છે તે બળીને ખાખ થઈ ગઈ હતી. અને સૌથી મોટી વાત એ છે કે વસંતબા ખોડુબા જાડેજા નામના જે મહિલા હતા એ મહિલા પર અત્યંત ગંભીર રીતે દાઝી ગયા હતા. તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ એનું મૃત્યુ નીપજ્યું હતું. પરંતુ સમગ્ર ઘટનાને લઈને હાલ જે પ્રકારે પોલીસ તપાસ કરી રહી છે કે જે તાળું મારેલું હતું તે મકાનમાં આગ લાગી હતી અને કુકર ફાટ્યું એટલે કેવી રીતના આગ લાગેલી છે તે સમગ્ર ઘટના અંગે હજી આ સત્તાવાર માહિતી છે સામે નથી આવી. જી સમીર. જી આભાર તમામ જાણકારી બદલ કિંજલ. તો રહેણાંક મકાનમાં આગ લાગી હતી, કુકર ફાટ્યું અને મહિલાનું મોત થઈ ગયું. મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું. એમ્બ્યુલન્સ પહોંચી, ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા હતા. તેમણે જોયું કે મકાન બંધ હાલતમાં હતું અને તેમણે મકાનનો દરવાજો તોડી નાખ્યો હતો, જે ઘરમાં આગ લાગી હતી. આગ તો બુઝાવી દેવામાં આવી હતી, પરંતુ મહિલાની જાન બચી શકી નહીં. ધોરણ 10 બાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ માટે ફરમાન. 1 જુલાઈ સુધી માર્ક્સ અપલોડ કરવા સૂચના. માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ માધ્યમિક શાળાના આચાર્યોને સૂચના આપી. બોર્ડ વેબસાઇટ પર માર્ક્સ અપલોડ કરવા આદેશ કર્યો છે. નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબ ગુણ અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ગીતા મહેતા પાસેથી. ગીતા, ધોરણ 10 બાદ હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ માટે ફરમાન કરવામાં આવ્યું છે અને 1 જુલાઈ સુધી માર્ક્સ અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. જે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાના આચાર્યો માટે એક પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્ર થ્રુ સૂચના આપવામાં આવી છે કે બોર્ડ વેબસાઇટ પર ધોરણ 10 અને ધોરણ 10 બાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ અપલોડ કરવામાં આવે. આગામી 1 જુલાઈ સુધીમાં માર્ક્સ અપલોડ કરવા માટે સૂચના આપવામાં આવી છે. નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબ ગુણ અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. જી, તો બિલકુલ આભાર ગીતા. તમે લાઇન પર રહેજો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1 જુલાઈ સુધી માર્ક્સ અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ માધ્યમિક શાળાના આચાર્યોને આ સૂચના આપી છે. અન્ય સમાચાર જોઈએ. હવે વાત કરીશું કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની. ડેલ્ટા વેરિયન્ટના કેસ શોધવા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. દૈનિક 30 સેમ્પલ રિસર્ચ માટે મોકલાય છે. દૈનિક આવતા કોરોના કેસ પૈકીના 30 સેમ્પલ તપાસ માટે મોકલાય છે અને અત્યાર સુધી 1000થી વધુ સેમ્પલ તપાસાયા અને છેલ્લા 1 માસથી દૈનિક 30 સેમ્પલ મોકલાય છે. નમૂનાનો રિપોર્ટ આવતા લાગે છે 10 દિવસ. તો રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો એક પણ કેસ નહીં. ICMR દ્વારા મંજૂરી અપાયેલી ભારત બાયોટેક રિસર્ચ સેન્ટરમાં તપાસ માટે મોકલાય છે આ નમૂના.
વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ગીતા મહેતા પાસેથી. ગીતા, ડેલ્ટા વેરિયન્ટના કેસ શોધવા હવે આરોગ્ય વિભાગ જે સક્રિય થયું છે અને દૈનિક કુલ 30 સેમ્પલ રિસર્ચ માટે મોકલવામાં આવે છે, પરંતુ એ કેસ જે સામે આવ્યા હતા કે સુરતના 2 વ્યક્તિઓ ગયા હતા મહારાષ્ટ્ર અને તેમનામાં જાણવામાં આવ્યું હતું કે તેમને ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો છે. જી, હાલ તો નવનિયુક્ત હેલ્થ સેક્રેટરી મનોજ અગ્રવાલે દાવો કર્યો છે કે હાલ રાજ્યમાં એક પણ ડેલ્ટા વેરિયન્ટનો કેસ નથી. થોડા દિવસ પહેલા જ સીએમ વિજયભાઈ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આગામી સંભવિત થર્ડ વેવની પૂર્વ તૈયારીઓને લઈને પૂર્વ તૈયારીના ભાગરૂપે જ તેઓ રોજના 30 જેટલા સેમ્પલ જે બાયોટેક લેબોરેટરી છે જે ICMR દ્વારા પ્રમાણિત છે તે ભારત બાયોટેક પાસે તેઓ આના સેમ્પલ રોજ મોકલે છે. અત્યાર સુધીમાં તેઓ 1000થી વધુ સેમ્પલ મોકલીને તેની ચકાસણી કરી ચૂક્યા છે અને આ જે સેમ્પલ તેઓ લઈને મોકલે છે તેઓ રેન્ડમલી આ સેમ્પલ લઈ રહ્યા છે, એટલે કે કોઈ પ્રદેશ કે કોઈ પર્ટિક્યુલર વિસ્તાર કે તેને આધારિત નથી. રેન્ડમલી તેઓ સેમ્પલ લઈને રોજના 30 જેટલા સેમ્પલ મોકલી રહ્યા છે અને આ આગામી જે થર્ડ વેવ છે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપ જ આ એક્સરસાઇઝ છે રાજ્યના આરોગ્ય વિભાગની. એટલે હાલ તો રાજ્યના જે આરોગ્ય સેક્રેટરી છે તે દાવો કરી રહ્યા છે કે રાજ્યમાં એક પણ ડેલ્ટા વેરિયન્ટનો કેસ નથી. જ્યાં સુધી આપણે સુરતના કેસની વાત કરી તો આગામી તપાસ કરીને સ્થાનિક જે આરોગ્ય તંત્ર જે છે તે જ આ મુદ્દે વધારે ખુલાસો કરશે. હાલ તો રાજ્યના આરોગ્ય તંત્રે આ મુદ્દે સ્પષ્ટ ના પાડી છે કે હાલ આજના દિવસ દરમિયાન ડે ટુ ડે સુધી એક પણ ડેલ્ટા વેરિયન્ટનો કેસ ગુજરાતમાં નોંધાયો નથી. તો રિસર્ચ માટે જે સેમ્પલ મોકલવામાં આવે છે તે કઈ જગ્યાએ મોકલવામાં આવતા હોય છે? જી, મેં પહેલા પણ આપને કહ્યું કે ભારત બાયોટેક રિસર્ચ સેન્ટર છે જે ICMR દ્વારા તેને મંજૂરી અપાઈ છે આ પ્રકારનું ચકાસણી કરવા માટેની, તેને આ નમૂના મોકલવામાં આવે છે. જી, તો ગાંધીનગરમાં જ મોકલવામાં આવે છે આ સેમ્પલ? ભારત બાયોટેક રિસર્ચ સેન્ટર ગાંધીનગરમાં નથી આવેલું. ગાંધીનગરથી આ સેમ્પલ કલેક્ટ કરીને મોકલવામાં આવે છે. જી, આભાર ગીતા. દૈનિક 30 સેમ્પલ મોકલવામાં આવે છે. 30 સેમ્પલ તપાસ માટે મોકલાય છે. અત્યાર સુધી 1000થી પણ વધુ સેમ્પલ તપાસવામાં આવ્યા. રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો એક પણ કેસ નહીં, આરોગ્ય વિભાગનો દાવો છે. દૈનિક 30 સેમ્પલ રિસર્ચ માટે મોકલાય છે. તો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ લઈને 3 રાજ્યમાં ચેતવણી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળને તૈયાર રહેલા આદેશ. ડેલ્ટા પ્લસના કેસમાં ભારત બીજા ક્રમે, અમેરિકામાં ડેલ્ટા પ્લસના 83 કેસ અને ભારતમાં કુલ 40 કેસ. સુરતની વાત કરીએ તો સરપંચ તલાટીઓનું ગુનાહિત કૃત્ય. ઓલપાડના સાયન ગ્રામ પંચાયતની ઘટના. 5 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. ખોટી સહી સિક્કા સાથે બાંધકામને મંજૂરી આપી. પત્રક, નકશા અને અરજીઓના ખોટા કાગળો બનાવાયા. ખોટા કાગળો અને ખરા કાગળો કરી લાભ ઉઠાવ્યો. 200થી વધુ મિલકતોની આકારણી કરાઈ. ઇન સર્વિસ તબીબોએ લખ્યો છે ભગવાનને પત્ર. સોમનાથ દાદા, પ્રભાસ પાટણ, વીરપુરના જલારામ બાપાને લખ્યો પત્ર. તબીબોએ પોતાની ન્યાયિક માગણી બાબતે આ પત્ર લખ્યો. તો સોમનાથ દાદાને ત્રિકાળ જ્ઞાની કહી પત્રમાં લખ્યું કે સરકારમાં ઘણી રજૂઆતો કર્યા બાદ કોઈ પરિણામ ન મળતા તમારા ચરણે આવ્યા છીએ. પોતાની માગણીઓ મુખ્યમંત્રીને પહોંચાડવા સોમનાથ મહાદેવને તેમણે વિનંતી. તો જલારામ બાપાને પણ તેમણે આજીજી કરી. સરકારે અમને ખોટા પ્રલોભનો આપ્યા અને હવે અમારે આપના ચરણોમાં આવ્યા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. ઘણા સમયથી ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર એસોસિએશન દ્વારા સરકારને ઘણી વખત રજૂઆત કરવામાં આવેલી અને ડૉક્ટરોના પ્રશ્નના ઉકેલ વિશે માંગણી કરવામાં આવેલી, પણ સરકારે કંઈ જવાબ ના આપતા આજથી તમામ ગુજરાતના ડૉક્ટરોએ નક્કી કરેલ છે કે ગુજરાતની અંદર આવેલા જેટલા ધાર્મિક સ્થળો છે ત્યાં રૂબરૂ જઈને તે ભગવાનને આપણે એક અરજી આપીએ
અને એવું મીન્સ એને એવું નિવેદન કરીએ કે ગુજરાત સરકારને કંઈક થોડીક સદબુદ્ધિ આપે. અમારી માગણીઓ છે કે જેવી કે NPA 7મા પગાર પ્રમાણે, પછી ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટરને PGમાં એડમિશન, એન્ટ્રી પે અને ટીકું પ્રમોશન જેવી ઘણી બધી માગણીઓ છે જે સરકારને અમે અમુકવાર રજૂઆત કરવા છતાં તેઓ અમને સાંભળતા નથી અને તો આનું જલ્દી નિરાકરણ આવે એવી અમારે પ્રાર્થના. તો 14 મુદ્દાની માંગણીને લઈને ડોક્ટર્સે હડતાલ પાડી છે, જેમાં ઇન સર્વિસ ડોક્ટર્સને 7મા પગાર પંચ હેઠળ 1 જાન્યુઆરી 2016થી NPA આપવા, પગાર ગણીને લાભ આપવા, પે ગ્રેડ વર્ગ 1ના કર્મચારીઓ, સ્પેશિયાલિસ્ટ અને ડોક્ટર અધિકારીઓને સેવા હેઠળ આદેશ આપવા, અનુસ્નાતક અભ્યાસ માટે 25% બેઠકો અનામત રાખવા, ચાર્જમાં રહેલી તમામ જગ્યાઓ ભરવા, પાત્રતા ધરાવતા તબીબોને બઢતી અને મેડિકલ સર્વિસના ડૉક્ટરના પ્રશ્નોનું નિરાકરણ જેવી માંગ સામેલ છે. આ સાથે જ ટીકુ કમિશનના લાભો આપીને બિનજરૂરી વાંધા ન કાઢી ફિક્સ પે ગ્રેડ બંધ કરી બોન્ડેડ પે ગ્રેડ આપવાની માંગ પણ સામેલ છે. GCR હેઠળ વાર્ષિક ઇજાફા આપવા, HRA અને NPAના નાણાં વસૂલવાનું બંધ કરવું, કોરોનામાં ફરજ બજાવતા ડૉક્ટર્સ વિરુદ્ધ ટકરાવ થયેલી બાબતોમાં પણ પગલાં ન લેવા માટે તેમણે અરજી કરી છે. તો બિનજરૂરી સ્થળથી દૂર પ્રતિનિયુક્તિ પર પ્રતિબંધ મૂકવો, રજૂઆતમાં ચર્ચા બેઠક દરમિયાન પ્રશ્નોના નિરાકરણ બાબતે ત્વરિત નિકાલની લેખિત બાંહેધરી આપવા પણ ડૉક્ટરોની માંગ છે. વર્ષો જૂની જે અમારી પડતર માંગણીઓ છે એ પ્રશ્ન સંબંધે અમે અહીંયા ભેગા થઈને અમારી રજૂઆત કરી છે સરકારમાં. અમે કોઈપણ વસ્તુ એવી નથી કે અમને એક્સ્ટ્રા આપો કે અમને પગાર વધારો કરી આપો. જે વસ્તુ અમારો હક છે, જે બંધારણ પ્રમાણે અમને મળવાપાત્ર છે, જે વર્ષોથી અમને મળ્યો નથી, તે અમે માંગવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ. સરકારમાં રજૂઆત કરીએ છીએ આ માધ્યમથી કે અમને અમારી જે હક છે, માંગણીઓ છે, અમને આપે. કે જે કાયમી કર્મચારીઓ છે, GPSC કન્ફર્મ છે, મેડિકલ ઓફિસર્સ, એમના NPAની ડિમાન્ડ છે, એન્ટ્રી પેની ડિમાન્ડ છે, અને જે કોન્ટ્રેક્ચ્યુઅલ MO છે કે જે લોકો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફિક્સ સેલેરીમાં 60,000માં વર્ક કરે છે, એ લોકોને 3 વર્ષ પછી કાયમી નિમણૂક આપવામાં આવે એ માટેની પણ મેઇન પોઈન્ટ છે. અને હવે વાત કરીશું સી પ્લેનની. કોરોનાના કેસ ઘટતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરી ખુલ્યું છે. કેવડિયા તરફ લોકોને આકર્ષવા તંત્ર વધુને વધુ સુવિધાઓ ઉમેરતું રહે છે. એમાંની એક સુવિધા એટલે સી પ્લેન. પરંતુ આ સી પ્લેન કયા ચોઘડિયામાં શરૂ કરવામાં આવ્યું છે કે આ સુવિધા નિયમિત ચાલતી જ નથી. સી પ્લેન પ્રોજેક્ટ છેલ્લા 2.5 મહિનાથી બંધ છે. 50 વર્ષ જૂનું સી પ્લેન રિપેર કરીને ચલાવે છે અને ગત એપ્રિલ મહિનાના પ્રથમ વીકમાં છેલ્લે સી પ્લેનને ઉડાન ભરી હતી અને ત્યારબાદ માલદીવ મેન્ટેનન્સ માટે ગયું, પરંતુ હજુ પણ પરત ફર્યું નથી. તો આ સેવા પાછળ સરકારે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા, છતાં પણ નિયમિત ચાલતું ન હોવાથી પ્રવાસીઓ નિરાશ થયા છે. વારંવાર મેન્ટેનન્સ બાદ છેલ્લે સી પ્લેન 8મી એપ્રિલ 2021ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું અને આજે 2.5 મહિના થયા, પણ અધિકારીઓને પણ ખબર નથી કે આ સેવા ક્યારે શરૂ થશે. નવા CEO સેવા ચાલુ કરાવે એવી પ્રવાસીઓએ માંગ ઉઠી છે. કોરોના મહામારીના લીધે લોકડાઉન જે હતું ત્યાર સુધી અમે લોકો ઘરમાં હતા, પણ અમે લોકો હવે બહાર નીકળ્યા છે તો યુનિટી ફરવા માટે આવ્યા હતા, બટ હવે અમદાવાદથી અહીં આવતા 4 થી 5 કલાક લાગ્યા છે. તો હું ગવર્મેન્ટને એ દરખાસ્ત કરું છું કે અગર તમે સી પ્લેન પ્રોજેક્ટ ફરીથી ચાલુ કરો તો અમારા લોકોને અમદાવાદથી અહીં આવતા 1 કે 2 કલાક લાગશે, પણ हमारे लोगों ने પછી ફરવા માટે વધારે ટાઈમ મળશે. हमने सी प्लान के लिए वहाँ पे पूछा था अहमदाबाद में, पर अभी वो सुविधा बंद है, तो हम आसानी से यहाँ पे आ सकते हैं अगर सी प्लान की सुविधा स्टार्ट. तो यहाँ आने के लिए जो वक्त लगा है वो 3 से 4 घंटे लग गए हमें यहाँ पे अहमदाबाद से आने के लिए. तो मैं गवर्नमेंट से ये दरख्वास्त करती हूँ कि अगर आप लोग सी प्लेन प्रोजेक्ट फिर से शुरू करते हैं तो यहाँ पे मतलब यहाँ आने के लिए वो वक्त कम लगेगा, मतलब 1 घंटा ही लगेगा. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જ જે તળાવ નંબર 3 છે, જેમાં સી પ્લેનની સુવિધા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી હતી. એ સી પ્લેનની સુવિધા છેલ્લા 75 દિવસથી બંધ કરી દેવામાં આવી છે. આ સી પ્લેનની ખાસિયત જોવામાં આવે તો લગભગ જે સી પ્લેન છે એ 20થી વધુ લોકોને અમદાવાદથી કેવડિયા સુધી પ્રવાસમાં લાવવામાં આવતા હતા, પરંતુ આ સી પ્લેન છેલ્લા
6 મહિનામાં લગભગ 3 વાર મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું છે. કહી શકાય કે જે સીપ્લેન છે એ સીપ્લેનની સુવિધા હાલ બંધ કરાતા પ્રવાસીઓ પણ નિરાશા છે. અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર 2020માં સીપ્લેન સેવા શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ માંડ 20થી 25 જેટલી ઉડાનો ભરીને સીપ્લેન મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું. સીપ્લેનના મેન્ટેનન્સની સુવિધા અમદાવાદમાં શરૂ કરવાના તંત્રે દાવાઓ પણ કર્યા, પણ સુવિધા ઊભી ન કરતા દર 1-1.5 મહિને મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવે છે. વારંવાર બંધ થતાં જ પ્રવાસીઓ પણ હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. स्टैच्यू ऑफ यूनिटी बनने के बाद जो प्रवासियों के लिए अनेक सुविधा रखी गई थी, जिसमें खास करके जो हवाई मार्ग से जो सी प्लेन शुरू किया गया था, वो सी प्लेन आज पूरे 75 दिनों से बंद किया गया है. कहा जाता है कि जो खास करके जो सी प्लेन था वो सी प्लेन जो 50 साल पुराना सी प्लेन था, इसलिए उसमें काफ़ी क्षतियाँ आने के कारण आज 75 दिनों से जो सी प्लेन है वो बंद है. लेकिन अभी भी प्रवासी मांग कर रहे हैं कि वह जो सी प्लेन शुरू हो जाए तो अहमदाबाद से केवड़िया आने में उनको दिक्कत ना हुए. दीपक पटेल, न्यूज़ 18, नर्मदा. જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. એએમસીમાં વિપક્ષ માટે એઆઈએમઆઈએમનો મોટો દાવો. કોંગ્રેસ વિપક્ષ નેતા જાહેર ન કરતા એઆઈએમઆઈએમ મેદાનમાં ઉતરી છે. એઆઈએમઆઈએમ ગુજરાત પ્રમુખ સાબિર કાબલીવાલાનો દાવો કે કોંગ્રેસના કાઉન્સિલર્સ અમારા સંપર્કમાં છે. કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ ગયું છે અને વિધાનસભામાં એઆઈએમઆઈએમ પોતાના ઉમેદવાર ઊભા રાખશે. 4 મહિના બાદ પણ વિપક્ષ નેતા નથી બનાવી શકી કોંગ્રેસ, અને એટલે જ હવે એઆઈએમઆઈએમે દાવો કર્યો છે કે કોંગ્રેસના કોર્પોરેટર્સ તેમના સંપર્કમાં છે. તેમનો સંપર્ક કરી તેમના પક્ષમાં લઈને તેમનો સપોર્ટ મેળવીને તેઓ વિપક્ષ નેતા બનવા માટે તૈયાર છે. કાઉન્સિલરના ઘણા કોંગ્રેસના ઘણા કાઉન્સિલર છે અમારા કોન્ટેક્ટમાં છે અને આવા બી તૈયાર છે. અમારી પાર્ટી જોઈન કરવા બી તૈયાર છે અને આવનારો સમય એ અંદર અમે ખૂબ ધડાકા કરીશું. ની કોંગ્રેસની અંદર એટલી બધી કૂદબાજી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો ઠીક છે, વિધાનસભાના નેતા, વિધાનસભાના વિરોધ પક્ષના નેતામાં બનાવો બી આ લોકો નિષ્ફળ ગયા છે અને કોર્પોરેશન નિષ્ફળ ગયા. ગુજરાતની અંદર કોંગ્રેસ જેવું કંઈક વસ્તુ છે જ નહીં અને સીટો આવનારા સમય વિધાનસભાની અંદર મને એવું લાગે કે કોંગ્રેસનો બિલકુલ સફાયો થઈ જશે. કોંગ્રેસના નેતા દિનેશ શર્માનો જોકે પલટવાર કે વિપક્ષના નેતા પદ માંગણી કરતા એઆઈએમઆઈએમના નેતાઓ એએમસીની નીતિ નિયમ ખ્યાલ નથી. એએમસી ઠરાવ છે કે 10% કાઉન્સિલર વિપક્ષના નેતા માટે જોઈએ. એઆઈએમઆઈએમ પાસે માત્ર 7 કાઉન્સિલર છે અને ભાજપના ઇશારે અથવા માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા એઆઈએમઆઈએમ રજૂઆત કરી વિપક્ષ નેતા નિમણૂક ટૂંક સમયમાં જ થશે. તો અમારા નહીં, પરંતુ એઆઈએમઆઈએમ 7 કાઉન્સિલર છે, તો અમારા તૂટે તે પહેલાં તેઓના કાઉન્સિલર કોંગ્રેસમાં આવી જશે. હાલમાં એમઆઈએમના માત્ર 7 કાઉન્સિલર છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે એમઆઈએમનો વિરોધ પક્ષનો નેતા કઈ રીતે થઈ શકે તે એમના આગેવાનોનો વિચાર કરવો જોઈએ. કાલે જે રીતે એમને રજૂઆત કરી છે એમાં ક્યાંક ના ક્યાંક એવું લાગી રહ્યું છે કે તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે રજૂઆત કરી હોય અથવા તો માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ પ્રકારની રજૂઆત કરીને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી લોકોમાં પ્રસિદ્ધિ મેળવવા માટે રજૂઆત કરી હોય. અમદાવાદમાં અભિનેત્રી પાયલ રોહતગીની અટકાયત કરવામાં આવી. સેટેલાઇટ પોલીસે આ અટકાયત કરી. મેડિકલ અને કોરોનાની ટેસ્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સોસાયટીના સભ્યએ આ ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા પર સોસાયટીના ચેરમેન વિશે લખ્યું તમે લખાણ અને વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ મેસેજ કરીને ગાળો આપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોમન પ્લોટમાં બાળકોને રમવા બાબતે પણ માથાકૂટ થઈ હતી, તો ખોટા કેસમાં ફસાવી દેવાની સોસાયટીના સભ્યોને ધમકી આપી હતી અને આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી. ગઈકાલે 24/21ના રાત્રે 23:00 વાગે ફરિયાદી પરાગ સેવંતીભાઈ શાહે પાયલબેન શશાંકભાઈ રોહતગી વિરુદ્ધમાં આઈપીસી કલમ 294 કે 504, 506(1)(2) અને આઈટી એક્ટ 67 મુજબ ફરિયાદ દાખલ કરેલી છે.
એમનો આક્ષેપ એવો હતો કે આ બેન દ્વારા તેમને સોશિયલ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર અને બીભત્સ કોમેન્ટ કરવા માટેની ફરિયાદ એમણે આપેલી અને એનો ગુનો રજીસ્ટર કરેલો છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે અને તપાસ હાલમાં હું કરી રહ્યો છું. કોરોના સામેના જંગમાં કેરળ અને જમ્મુ કાશ્મીર અન્ય રાજ્યો માટે રોલ મોડલ બની ગયા છે, જેને ધ્યાનમાં લેતા બોમ્બે હાઈકોર્ટે પણ કેન્દ્ર સરકારને ઘરે ઘરે રસીકરણ અભિયાન ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું. કોર્ટે કહ્યું કે જો કેરળ અને જમ્મુ કાશ્મીર ઘરે ઘરે રસીકરણ અભિયાન ચલાવી શકતું હોય તો દેશના અન્ય રાજ્યો તેનું અનુકરણ શા માટે ન કરી શકે. पचहत्तर साल के कृष्णन कुट्टी को करीब 9 महीने पहले दिल का दौरा पड़ा था, जिसके बाद इनके शरीर का एक हिस्सा लकवाग्रस्त हो गया. इनकी हालत ऐसी थी कि इन्हें खाना भी ट्यूब के जरिए ही देना पड़ रहा था. उस पर कोरोना का मंडराता खतरा इनके लिए दोहरी परेशानी का सबब बना था, जिसका वैक्सीनेशन का विकल्प था. लेकिन इस हालात में इनकी बुजुर्ग पत्नी इन्हें टीकाकरण के लिए कैंप ले जाने में असमर्थ थीं. लेकिन जल्द ही इनकी परेशानी का हल निकल गया. स्वास्थ्य विभाग की टीम ने घर आकर इन्हें टीका दिया. स्वास्थ्य विभाग की टीम ने इन्हें घर आकर टीका लगाया. मैं इन्हें वैक्सीनेशन कैंप तक नहीं ले जा सकती थी. केरल स्वास्थ्य विभाग के मुताबिक प्रदेश में करीब 2,25,000 ऐसे रोगी हैं जो अपने घरों से बाहर नहीं निकल सकते. इनमें से लगभग 32,500 का टीकाकरण किया जा चुका है, जबकि बाकी बचे रोगियों का टीकाकरण आने वाले दिनों में कर दिया जाएगा. 95 साल के बुजुर्ग कृष्णा पिल्लई को ही लीजिए. इस उम्र में टीकाकरण के लिए कतार में खड़ा होना इनके लिए बेहद कठिन था. लेकिन जब स्वास्थ्य टीम ने इन्हें घर आकर टीका दिया तो ये खुश हो गए. वैक्सीन लेने के लिए कतार में खड़ा होना मुश्किल था. ये वास्तव में काबिले तारीफ है कि वे मुझे टीका लगाने के लिए घर आए. हालांकि बुजुर्गों और बीमार लोगों के लिए ये एक बड़ी सहूलियत है, लेकिन स्वास्थ्य टीम के लिए ये कई बार मुश्किल भरा सबक बन जाता है, क्योंकि कई लोग पहाड़ी इलाकों में भी रहते हैं, जहां संकरे रास्तों के जरिए स्वास्थ्य टीम को पहुंचने में काफी दिक्कतों का सामना करना पड़ता है. खासकर मानसून के मौसम में तो चुनौती और भी बड़ी हो जाती है. हमें बीपी, एलर्जी की जांच करनी होती है. टीकाकरण के बाद हमें 15 मिनट तक इंतजार करना होता है. हाँ, दिक्कतें आती है, लेकिन ये हमारा कर्तव्य है, इसलिए हमें अपने पेशेंट के लिए ये करना ही है. बीमार और बुजुर्ग लोगों के लिए केरल सरकार का ये फैसला वाकई एक बड़ी राहत है. यकीन मानिए, टीकाकरण के लिए बाकी राज्य भी अगर ये मॉडल अपनाए तो वो दिन दूर नहीं जब देश पूर्ण टीकाकरण का लक्ष्य हासिल कर लेगा. तिरुवनंतपुरम से ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.